આપણા ગુજરાતમાં ખાનગી શાળાઓ આડેધડ ફી ન વસૂલે એ માટે વિજયભાઈની સરકારમાં એફઆરસી કમિટી અસ્તિત્વમાં આવી. ઝોન પાડવામાં આવ્યા, અલગ અલગ ઝોનમાં અલગ અલગ એફઆરસી બને. સ્કૂલોવાળા એમના ખર્ચાની પ્રપોઝલ મોકલે, વિદ્યાર્થીઓ કેટલા એ મોકલે, એના ઉપરથી ફી નક્કી કરવામાં આવતી હોય. કોઈ પણ સ્કૂલ ફી વધારો માગે તો એફઆરસીમાં જાય, એફઆરસીના સભ્યો નક્કી કરે, ચર્ચા કરે, અભ્યાસ કરે, નક્કી કરે ને કદાચ એક સારી પદ્ધતિ વિકસતી હતી જો પ્રોપર મોનિટરિંગ સાથે થતી હોય તો. પણ નવી ટર્મ જ્યારે 3-4 દિવસની અંદર શરૂ થવા જઈ રહી છે, શાળાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે એફઆરસીના ચેરમેન જ ના હોય તો પછી એ ફી નિર્ધારિત કોણ કરે? સૌરાષ્ટ્રની વાત કરું છું. સૌરાષ્ટ્ર રિજનની ઝોનની એફઆરસી એટલે કે ફી રેગ્યુલેટરી કમિટીના ચેરમેનની નિયુક્તિ 4 વર્ષથી નથી થઈ અને એટલે જ એનએસયુઆઈએ આજે વિરોધ પણ કર્યો છે. હવે 5000 જેટલી શાળાઓ છે, એમાં 400-500 કરતાં પણ વધુ શાળાઓએ ફી વધારા માટે પ્રપોઝલ મોકલી હશે. ફી નિર્ધારિત નહીં થાય. જ્યારે નિર્ધારિત નહીં થાય, નવી ટર્મ શરૂ થશે એટલે શાળાઓ વધારા સાથેની ફી વસૂલશે. એમ કહેશે કે જે નિર્ણય આવે સાચો. સવાલ એ છે, જૂન મહિનો અચાનક તો આવતો નથી. કુબેરભાઈ ઇન્ડોર સાહેબના આખા કેલેન્ડરમાં પણ જૂન મહિનો તો જૂન મહિનો જ હોય, એમને ખબર જ હોય શિક્ષણ સત્ર આ દિવસથી ચાલુ થાય. પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબના કેલેન્ડરમાં હોય, શિક્ષણ સચિવના કેલેન્ડરમાં હોય, તો પછી એક ઝોનના ચેરમેનની નિયુક્તિ કેમ નહીં? કેમ એની અંદર વિલંબ? તમારી આ પ્રાથમિકતા નથી એટલે વિલંબ કરો છો? નથી એ હકીકત છે, વિલંબ થયો હકીકત છે. એટલે ચર્ચા કરવા માટે ડૉક્ટર દેસાણી સાહેબ જોડાયા છે, પૂર્વ કુલપતિ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના. દેસાણી સાહેબ, આ વિલંબ કેટલો નુકસાન કરતા, સમયસર નિયુક્તિ કેટલી જરૂરી હતી અને એની અસર શું પડશે અને ક્યાં અટવાયું છે? નમસ્કાર રોનકભાઈ. જી સર. એફઆરસીની રચના આપણે ત્યાં પ્રાથમિક શિક્ષણ હોય, હાયર એજ્યુકેશન હોય તો એના માટે જ કરી છે કે ક્વોલિટી એ શિક્ષણમાં જળવાય. જે શાળાઓ સારું શિક્ષણ આપે છે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેને ત્યાં સંપૂર્ણ બધી જ ફેકલ્ટી છે, એ વધારે ફી, એની યોગ્ય ફી જે કાંઈ એનો ખર્ચ થતો હોય એ પ્રમાણે લઈ શકે. ભૂતકાળની પરિસ્થિતિ જે હતી કે તમામ શાળાઓની ફી પોતાની મનમાની રીતે લઈ શકતા હતા, પરંતુ લગભગ 2017થી આ એફઆરસીની રચના થઈ અને 3 વર્ષની 2 ટર્મ પણ જતી રહી. આપની વાત સાચી છે કે આ વખતે આ વિલંબ થયો છે. મારા અનુભવ મુજબ હું આપને જણાવું તો એમાં ચેરમેન પદે એ આદરણીય હાઈકોર્ટના નિવૃત્ત જજ એ હોય છે. એ થોડી મુશ્કેલી આપણને અત્યારે લાગી રહી છે કે એ નિવૃત્ત જજ આપણને સંમતિ આપે અને આપણી કાર્યવાહી આગળ થાય. પ્રાથમિક શિક્ષણ હોય તો એની અંદર 1 થી 12 સુધીમાં તો એમાં જે કંઈ કમિટી છે 5 લોકોની હોય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હોય છે, શિક્ષણ જગતના એક શિક્ષણ શાસ્ત્રી પણ હોય છે. આ વખતે આ જે લેટ થયું છે એના લીધે વાલીઓ, વિદ્યાર્થીઓના પ્રશ્નો સાથે સાથે શાળાઓના પણ પ્રશ્નો કદાચ ઉપસ્થિત થઈ શકે છે. તો આ આદર્શ સ્થિતિનું નિર્માણ કરવા માટે આપણે હવે જાગવાની તો જરૂર છે જ. ઘણું બધું મોડું પણ થઈ ગયું છે. મારા અનુભવ મુજબ આ 1 મહિનાની કામગીરી, હવે 9 તારીખથી તો એ શાળાઓ શરૂ થઈ રહી છે, 1 મહિનાની કામગીરી આટલા દિવસમાં પૂર્ણ ન થઈ શકે. તો આશા છે કે સરકારશ્રી આમાં એક કોઈ સારો નિર્ણય, કારણ કે રાજકોટ ઝોનમાં લગભગ 5500 જેટલી શાળાઓ આવે છે, એમાં 4000 જેટલી શાળાઓ છે રોનકભાઈ. એમાં જે કંઈ સરકારે નિર્ણય કર્યો છે ફીનો 15, 25, 27 અને 30 એ મુજબ એ લગભગ 4-4.5 જેટલી સ્કૂલો એની નીચે આવે છે, એટલે એમાં કોઈ પ્રશ્ન થવાનો નથી. રહી 1000 થી 1500 સ્કૂલો, તો 500 જેટલી સ્કૂલોની સ્ક્રુટિની ને કાર્ય જે છે એ બધું પૂર્ણ થઈ ગયું છે. એના હિયરિંગો પણ થઈ ગયા છે મારી માહિતી મુજબ. હવે જે 1000 સ્કૂલો રહે છે એના માટેનો આ પ્રશ્ન પેચીદો છે, જે કદાચ 8-10 દિવસમાં આપણે સોલ્વ કરવો હોય તો એ મુશ્કેલ છે. તો એના માટે
એક તાત્કાલિક જો આપણે રસ્તો કાઢવો હોય તો પહેલેથી જ આ વસ્તુ એક નક્કી થાય કે ભાઈ પહેલે વર્ષે આટલું, બીજા વર્ષે આટલું, ત્રીજે વર્ષે જેમ ફુગાવો જે વધતો જાય છે, ખર્ચ વધતો જાય છે, તો પહેલા વર્ષે 2%, બીજે વર્ષે 3%, આ શાળાનું લેવલ હોય તો આટલા ટકા, આટલી ફી હોય તો આટલા ટકા, આવો એક જો સરકારશ્રી દ્વારા તાત્કાલિક નિર્ણય કરવામાં આવે રોનકભાઈ, તો આ મુશ્કેલી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ સંચાલકો, શાળા સંચાલકોનો આપણે એનો એક નિવેડો લાવી શકીએ એવી સ્થિતિ છે. દેસાણી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, મારો પ્રયાસ હતો સરકાર સુધી આ વાત પહોંચાડવાનો. કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયા બંને શિક્ષણ સાથે જોડાયેલા છે અને કુબેરભાઈ તો ખુદ પ્રોફેસર છે, સારી રીતે જાણતા હશે કે ફી નિર્ધારિત અગાઉથી થઈ જાય એ કેટલું જરૂરી છે. સાહેબ, જ્યારે પણ સમય મળે એટલે પહેલાં પહેલી મિટિંગ કરીને આટલું નક્કી કરજો, કારણ કે પેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બધું જે છે ને એ બધું ત્યારે જ ચાલશે કે શાળાનું તાળું ખુલશે, વિદ્યાર્થીઓ સમયસર ફી ભરી શકશે, વિદ્યાર્થીઓનો ફીનો આઈડિયા હશે, શાળાને પણ ફીનો આઈડિયા હશે, તો જ આ બધું કામ લાગશે. આપણો પગાર નક્કી ના થાય સાહેબ તો આપણે ચિંતાઓને પહેલાં કહીને પગાર નક્કી કરો. કંઈ ખરીદી કરી તો કહીએ ને ભાઈ પહેલાં કિંમત કહો, તો ફી ભરવા માટે વાલીઓ પણ તો કહેશે ને કે ભાઈ પહેલેથી ફી નક્કી કરી દો ને. બસ સમજદાર છો સાહેબ, આ બંને શિક્ષણ શાસ્ત્રી છો. અપેક્ષા રાખું તમારા વિભાગને સારી રીતે સમજાવજો. લગ્નના ગીતો લગ્નના દિવસે જ વાગે, શાળા ખુલે ને ત્યારે ફી નિર્ધારિત થયેલી હોવી જોઈએ અને એના ચેરમેન તો વેકેશન પહેલેથી નિર્ધારિત થયેલા હોવા જોઈએ.